નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં। આ રાશિવાળાને આજે મળશે સફળતા, કોઈને જણાવશો નહીં, કોઈ મહત્વપૂર્ણ કાર્ય થશે સમાપ્ત। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકોએ તેમના કાર્યક્ષેત્રમાં બિનજરૂરી દલીલબાજીથી બચવું જોઈએ, નહીં તો લડાઈ થઈ શકે છે। નોકરીમાં બદલાવની સંભાવના છે। મુસાફરી દરમિયાન કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું। માતા વિશે થોડી ચિંતા રહેશે। તમારે બાંધકામ સંબંધિત કામમાં કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે। કોર્ટના કેસોમાં સારી રીતે વકીલાત કરો, અન્યથા તમે કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકો છો। રાજનીતિમાં જનતાનો સહયોગ અને સહયોગ મળશે। જમીન સંબંધિત વ્યવસાયમાં જોડાયેલા લોકોને મોટી સફળતા મળી શકે છે। વિદ્યાર્થીઓને અભ્યાસને બદલે અન્ય કામમાં રસ પડશે। ખેતીના કામમાં આવતા અવરોધો દૂર થશે। વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના લોકો માટે સુનિયોજિત કાર્યમાં સફળતા મળવાની સંભાવના રહેશે। મહત્વપૂર્ણ કાર્યોમાં સંઘર્ષ થઈ શકે છે। તમે સમાજમાં તમારું સ્થાન બનાવવામાં સફળ થશો। લાંબા અંતરની યાત્રા પર જવા માટે સહયોગ મળશે। વિરોધી પક્ષો તમને નીચા દેખાડવાનો પ્રયાસ કરી શકે છે। આ બાબતે સાવચેત રહો। કાર્યક્ષેત્રમાં આવતી સમસ્યાઓ ઓછી થશે। સહકર્મીઓ વચ્ચે સહકારી વર્તન વિકસાવવાનો પ્રયાસ કરો। વેપારના ક્ષેત્રમાં કામ કરતા લોકોને નવા સ્થાન પર ધ્યાન આપવું પડશે। કાર્યક્ષેત્રમાં સખત મહેનત કરવા છતાં પરિણામ સમાન પ્રમાણમાં પ્રાપ્ત થશે નહીં। સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે। વધુ સકારાત્મક રહેશે। કોઈની વાતચીતમાં સામેલ ન થાઓ। મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિવાળા લોકોને નોકરીમાં ઉચ્ચ અધિકારીઓની નિકટતાનો લાભ મળશે। કાર્યક્ષેત્રમાં સંઘર્ષ બાદ સમસ્યાઓનો ઉકેલ આવશે। સહકર્મીઓ તરફથી સહકારભર્યો વ્યવહાર વધશે। વેપાર કરતા લોકોને અચાનક ધનલાભ થવાની સંભાવના રહેશે। માનસિક સંતોષ વધશે। પૂર્વ આયોજિત કાર્યો પૂર્ણ થવાના સંકેત મળશે। તમને તમારી ભાવનાઓ અનુસાર કામ કરવાની તક મળશે। વિરોધીઓના ષડયંત્રથી બચો। દરેકને તમારા મનની વાત ન કરો। નવો વેપાર કે ઉદ્યોગ શરૂ કરવાની યોજના સફળ થશે। પરિવારમાં કોઈ સુખદ ઘટના બની શકે છે। પ્રવાસની તકો મળશે। નોકરિયાત વર્ગ રોજગાર સંબંધિત કામમાં વ્યસ્ત રહેશે। વિદ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસ સંબંધિત કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। પારિવારિક જવાબદારીઓ પૂરી થશે। કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિવાળા લોકો કાર્યક્ષેત્રમાં ખૂબ વ્યસ્ત રહેશે। વધારે કામ કરવાથી માનસિક તણાવ અને ચીડિયાપણું રહેશે। તમારે તમારા કઠોર શબ્દો પર નિયંત્રણ રાખવું જોઈએ। વેપારમાં આવક વધારવા માટે મહેનત કરશો, પરંતુ તમને અપેક્ષિત લાભ નહીં મળે। નોકરીમાં પરિવર્તનની શક્યતાઓ છે। તમને મહત્વપૂર્ણ પદ પરથી હટાવીને સામાન્ય પોસ્ટ પર મોકલવામાં આવી શકે છે। જમીન, મકાન અને વાહન સંબંધિત કામમાં તમારે વધુ મહેનત કરવી પડી શકે છે, પરંતુ સફળતાની શક્યતાઓ છે। રાજકારણમાં સહકર્મી સાથે શબ્દયુદ્ધ થઈ શકે છે। ઘર કે ધંધાના સ્થળે ચોરી થવાની સંભાવના છે। તમને તમારી પસંદગીનું સ્વાદિષ્ટ ભોજન મળશે। સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકોને સારું ભોજન મળશે। કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં કોઈ પણ અવરોધ દૂર થશે। પ્રવાસ દરમિયાન નવા મિત્રો બનશે। તમને રાજકીય લાભ મળશે। વેપારના વિસ્તરણની યોજનાઓ સફળ થશે। નોકરીમાં તમને ગૌણ અધિકારીઓનો સહયોગ મળશે। પારિવારિક સંબંધો સુધરશે। કાર્યક્ષેત્રમાં અવરોધો આવશે,
સામાજિક કાર્યોમાં ભાગ લેશો. કાર્યક્ષેત્રમાં તમારા સરળ અને મધુર વર્તનની પ્રશંસા થશે. તેનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો, નહીંતર અકસ્માત થઈ શકે છે. જેલમાંથી મુક્ત થઈ શકે છે. કેટલાક મહત્વપૂર્ણ કામની જવાબદારી મળવાથી કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે બુધવારનો દિવસ સુખ, ધનલાભ અને પ્રગતિનો દિવસ રહેશે. જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈને પણ જણાવશો નહીં. નહીંતર કામ બગડી શકે છે. તમારી લાગણીઓને સકારાત્મક દિશા આપો. આજીવિકાના ક્ષેત્રમાં કામ કરનાર વ્યક્તિ વધુ મહેનત કરશે તો તેની સ્થિતિમાં સુધારો થશે. ખાનગી વ્યવસાય કરતા લોકો માટે અચાનક ધનલાભ થવાની સંભાવના રહેશે. વેપારમાં આવકના નવા સ્ત્રોત ખુલશે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. તમને કોઈ મહત્વપૂર્ણ કામમાં સફળતા મળશે. રાજનીતિમાં અપેક્ષિત જનતાનું સમર્થન મળવાથી તમારો પ્રભાવ વધશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહેશે. કોર્ટ કેસમાં નિર્ણય સકારાત્મક રહેશે. તમને કોઈ વરિષ્ઠ સભ્ય તરફથી માર્ગદર્શન અને સાહચર્ય મળશે. દૂરના દેશમાંથી કોઈ પ્રિય વ્યક્તિ તરફથી સારા સમાચાર મળશે. તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે નફો પ્રગતિનું કારક બનશે. કોઈ મહત્વપૂર્ણ કામમાં સંઘર્ષ થશે, પરંતુ સંજોગો અનુકૂળ નથી. સામાજિક ક્ષેત્રે નવી ઓળખાણ થશે. કાર્યક્ષેત્રમાં તમારા નજીકના સાથીદારો સાથે વધુ તાલમેલ બનાવવાની જરૂર પડશે. પ્રાઇવેટ ધંધો કરતા અને વ્યાપાર ક્ષેત્રે કામ કરતા લોકોને આયોજનબદ્ધ રીતે કામ કરવાથી ફાયદો થશે. ખેતીના કામમાં રોકાયેલા લોકોને કેટલાક પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડશે. વેપારમાં અપાર જનસમર્થનના કારણે તમારું રાજકીય વર્ચસ્વ વધશે. મકાન નિર્માણ કાર્ય સાથે જોડાયેલા લોકોને વિશેષ સફળતા અને સન્માન મળશે. નોકરીમાં સ્થાન પરિવર્તનની સંભાવના છે. શાસનને લઈને ઘણી વ્યસ્તતા રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકો માટે તે ઉતાર ચઢાવથી ભરપૂર રહેશે. આજે વેપારમાં વધુ લાભ અને પ્રગતિની સંભાવના છે. તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો. ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લો. સંબંધીઓ સાથે કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થશે. નોકરીના ક્ષેત્રમાં કામ કરતા લોકોએ ગુપ્ત દુશ્મનોના કાવતરાથી સાવધાન રહેવું જોઈએ. જે લોકો વેપાર કરે છે તેઓ થોડા સંઘર્ષ પછી નફો મેળવવા માટે ઊભા રહેશે. તમારી બૌદ્ધિક કુશળતા જોઈને તમારા વિરોધીઓ પણ દંગ રહી જશે. તમને રાજકીય અભિયાનની કમાન મળી શકે છે. કરારના કારણે વેપારમાં સુધારો થશે. તમારે લાંબા પ્રવાસ અથવા વિદેશ પ્રવાસ પર જવું પડી શકે છે. સામાજિક સુધારણાના કાર્યોમાં રુચિ રહેશે. ધન રાશિની વાત કરીએ તો ધન રાશિના લોકો માટે બુધવાર સામાન્ય સુખ અને લાભનો દિવસ રહેશે. થતા કામમાં અડચણો આવશે. સામાજિક સન્માન અને પ્રતિષ્ઠા પ્રત્યે સભાન રહેવાની જરૂર પડશે. ગુસ્સાથી બચો. દરેક સાથે સુમેળભર્યું વર્તન રાખો. રચનાત્મક રીતે કામ કરવું ફાયદાકારક રહેશે. કાર્યક્ષેત્રમાં વધુ ધ્યાન આપવાની જરૂર પડશે. તમારો વ્યવહાર સકારાત્મક રાખો. તમારો વ્યવસાય ખોટમાં જઈ શકે છે. મજૂર વર્ગને રોજગારની શોધમાં અહીંથી ત્યાં ભટકવું પડી શકે છે. રાજકારણમાં ગુપ્ત દુશ્મનો કે વિરોધીઓ ષડયંત્ર રચીને તમને પરેશાન કરી શકે છે. દારૂ પીધા પછી વાહન ચલાવશો નહીં. અન્યથા અકસ્માત સર્જાઈ શકે છે. મકર રાશિની વાત કરીએ તો મકર રાશિવાળા લોકોએ કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈને પણ જણાવવું જોઈએ નહીં. નહીંતર કામ બગડી શકે છે. તમારી સમસ્યાઓ વધુ વધવા ન દો. તેમને ઝડપથી હલ કરવાનો પ્રયાસ કરો.
કાર્યક્ષેત્રમાં વિવાદ વધી શકે છે. સમજદારીથી કામ કરો. ધંધાકીય ક્ષેત્રે કામ કરતા લોકોને ધીમો નફો મળવાની સંભાવના રહેશે. આજીવિકા ક્ષેત્રે કામ કરતા લોકો વધુ મહેનત કરે તો પરિસ્થિતિ સુધરશે. ખાનગી વ્યવસાય કરતા લોકો માટે અચાનક ધનલાભ થવાની સંભાવના રહેશે. કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે નવો ધંધો શરૂ કરવો ફાયદાકારક રહેશે. વેપારમાં નવા સહયોગી બનશે. નોકરીમાં તમે જે ઈચ્છો છો તે કરી શકશો. પરિવારના કોઈ સભ્યના કારણે સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે. સરકારી નોકરીમાં તમારા અનુગામીઓ પર તમારું વર્ચસ્વ સ્થાપિત થશે. રમતગમતની સ્પર્ધાઓમાં અપેક્ષિત સફળતા મળવાની સંભાવના છે. નોકરીના ઇન્ટરવ્યૂ અને પરીક્ષાઓમાં તમને સફળતા મળશે. વ્યવસાયિક યોજનાને ગુપ્ત રીતે અમલમાં મૂકશો. કોઈ પણ વિરોધી અથવા ગુપ્ત દુશ્મનને કહો નહીં. નહીંતર તમારી વ્યવસાયિક યોજના ખોરવાઈ શકે છે. તમને આધ્યાત્મિક ક્ષેત્રે કોઈ વિશેષ વ્યક્તિનું માર્ગદર્શન અને સાહચર્ય મળશે. મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકોએ લાંબા અંતરની મુસાફરી ટાળવી જોઈએ. મુસાફરી દરમિયાન ઈજા થઈ શકે છે. તમને તમારા કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની જવાબદારી મળશે. ઝઘડાને કારણે તમારી છબીને નુકસાન થશે. રાજનીતિ તણાવનું કારણ બની શકે છે. દારૂ પીને વાહન ચલાવવું જીવલેણ સાબિત થશે. નોકરીમાં કાર્ય સિદ્ધ થશે. ઘર અથવા કાર્યસ્થળ પર ચોરી થઈ શકે છે. તમારે કોઈ પ્રિય વ્યક્તિથી દૂર જવું પડી શકે છે. કેસને યોગ્ય રીતે સાબિત કરો. અન્યથા તમારે જેલમાં જવું પડી શકે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.